હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પોરબંદરની બજારમાં અવનવી પિચકારીઓ અને અવનવા કલરોનું આગમન થયું છે અને હોલસેલ બજારમાં હાલ તો તેજી વ્યાપી ગઈ છે ત્યારે જિલ્લામાં હોળીનો તહેવાર લોકો મુક્ત મને ઉજવશે। હોળીનો તહેવાર ઉજવવા પોરબંદર જિલ્લાવાસીઓ થનગની રહ્યા છે। જિલ્લાવાસીઓ ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરતા હોય છે, જેમાં પણ રંગબેરંગી કલરનો તહેવાર હોળી પૂર્વ ધાર્મિકતા સાથે ઉજવતા હોય છે। બાળકોથી માંડી અને વૃદ્ધો આ તહેવારની ઉજવણી કરે છે। હોળીના પર્વને હાલ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હોલસેલ માર્કેટમાં પિચકારી અને કલરની ખરીદીમાં તેજી વ્યાપી છે। આ વખતે બજારમાં અવનવી પિચકારીઓ ઉપલબ્ધ છે તો અવનવા કલર અને તેમાં પણ ઓર્ગેનિક કલરની પુષ્કળ ખરીદી થઈ રહી છે। પિચકારી અને કલરના હોલસેલર વેપારી કલમ કોટેચાએ જણાવ્યું છે કે હોળીના દિવસે બાળકો પિચકારી અને કલરથી રમતા હોય જ્યારે ધૂળેટીના દિવસે યુવા વર્ગ કલરથી રમે છે। હાલ આ ટ્રેન્ડમાં જોવા મળે છે। અગાઉ પિચકારી 3 થી 5 પ્રકારે આવતી હતી, હાલ તો વિવિધ કાર્ટૂન કેટેગરીવાળી પિચકારીઓ બજારમાં ₹10 થી લઈ અને 600 સુધીની પિચકારીઓ ઉપલબ્ધ છે। બજારમાં તપકીરના લોટમાં બનાવેલી કલરો આવે છે જે હર્બલ કલર શરીરને નુકસાન કરતા નથી। મારું નામ કમલ કોટેચા છે। મારો છેલ્લા 10-15 વર્ષથી કલર પિચકારીનો હોલસેલનો વેપાર છે। અત્યારે તો હોલસેલમાં જોવા જઈએ તો હોલસેલની ગ્રાહકી થોડી સારી જોવા મળે છે, પણ જે રિટેલ ગ્રાહકી છે તે એક્ઝામ પૂરી થયા પછી ખબર પડશે કે કેવી ગ્રાહકી નીકળે છે। નવી વેરાયટીઓમાં જોવા જઈએ તો બાળકો માટે જોવા જઈએ તો અલગ અલગ કેરેક્ટરવાળી પિચકારીઓ આવેલી છે, જેમાં છોટા ભીમ છે, સ્પાઈડરમેન છે, આયરનમેન છે, એવા બધા અલગ અલગ કેરેક્ટરોવાળી પિચકારી જોવા મળે છે। અને મોટા લોકો માટે જોવા જઈએ તો હેપી હોલી લખેલા ટી-શર્ટ બજારમાં નવા આવેલા છે, પ્લસ મેજિક ગ્લાસ, ગેસવાળા ગલાલ, એવી બધી વેરાયટી આવેલી છે। અને ગલાલમાં જોવા જઈએ તો ઓર્ગેનિક ગલાલ આવે છે કે જે તપકીના લોટમાંથી બનેલા હોય છે કે જે ઉડાડવાથી કોઈને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી। અને ગત વર્ષની પ્રમાણે આ વખતે એટલો બધો ભાવ વધારો જોવા મળેલ નથી આ વખતે। ધોરણ 10ની પરીક્ષા પૂરી થઈ ગઈ હશે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા તારીખ 26ના પૂરી થશે। હોળી તારીખ 24 અને ધૂળેટી તારીખ 25ના છે, પરંતુ મહત્વના વિષયોની પરીક્ષા પૂરી થઈ હશે જેથી છાત્રો પણ રિલેક્સ થયા હશે, જેથી હોળીનો તહેવાર છાત્રો પણ મુક્ત મને ઉજવણી કરે તેવું જણાઈ રહ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।